પોરબંદર શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રામટેકરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અનેક લોકોના વરસાદી પાણીના કારણે વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંના સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કોઈ કરી રહ્યા છો? અહીં 2 દિવસ ત્યાં અતિશય વરસાદ પડે છે અને આજના દિવસના જે ઘરમાં પાણી કરી ગયા, કોરીવાડ વિસ્તારમાં બધાના ઘરમાં પાણી ગરી ગયા છે અને હજી વરસાદની છે જ સંભાવના હજી ચાલુ રહેશે। છતાં આપણી રીતે બધી સેવા કરે છે, નગરપાલિકાની બધાની સેવા છે, પણ ગટરના હિસાબે પાણી બહુ ભરાઈ ગયા છે અહીંયા। ચોક્કસ તો પાણી ભરાઈ ચૂક્યા છે। અહીંયા પાણી શા માટે ભરાય છે, શા માટે પાણીનો નિકાલ નથી, તકલીફ કયા પ્રકારની થઈ છે, શું કહેશો? એ આ ગટરો ને બધી જામ થઈ ગઈ ને આમાં છે ને ઘરમાં તો આમ તમે આમ જો તો ખરા ઘરની હાલત તો જો અમારે આખું ઘરમાં પાણી છે, ઘરમાં પાણી છે, આ પાણી નિકાસ તો હોવો જોઈએ ને અહીંયા, કારણ કે ગટરો આખી જામ છે। ગટરો સાફ થાય તો કંઈક પાણી નીકળે અને કાંઈ નિકાસ છે જ નહીં। પાણી ગમે ત્યાં વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ જાય, ગમે એટલો વરસાદ પડે 2 ગલીમાં ભરાઈ જાય કોરીવાડમાં, કારણ કે 2 જગ્યાએ છે ને પાણીનો નિકાસ છે જ નહીં એમાં, કારણ કે બધું પાણી ત્યાં ભેગું થાય, આખું ગામનું પાણી નીકળવાનું ઓળવું નથી ક્યાંય। ગલીના ઘરોમાં પાણી આખો આમ ગંધારવાળો તો જો તમે ઘરમાં। ચોક્કસ તો લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। કાકા શું કહેશો, કેટલા વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ અને ખરેખર અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી થાય છે? ખરે જોઈ નથી થતી હોય એવી, કદાચ થઈ હશે, ધ્યાન બહાર રહી ગયું હોય, પણ આ નીચાણવાળો વિભાગ છે। અહીંયા જો પાણી તમારે સાફ રાખવું હોય તો ચોમાસા પહેલા ગટર આખી ચોખ્ખી કરે, જે અહીંયા સાંઢિયા ગટર છે, ભૂગર્ભ ગટર જે સાંઢિયા ગટર છે, એ સાંઢિયા ગટર આખી ચોખ્ખી કરે તો જ અહીંયા પાણી ના ભરાય, બાકી તો અહીંયા આ જ પરિસ્થિતિ રહેવાની છે। ચોક્કસ તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્થાનિકો આપણી સાથે છે। પોરબંદર શહેરમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, શું કહેશો? પોરબંદરમાં નીચાણવાળા બધા વિસ્તાર છે, કોરીવાડ છે, બીજું રીમડા ચોક છે, કુંભારો છે, ઠોકપલોટ છે, એ બધું નીચાણવાળો ભાગ આવે છે। તો આટલામાં બહુ પાણી ભરાય છે। ચોક્કસ તો શેરીઓની અંદર પાણી છે તે ફરી વળ્યા હોય, વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। 2 મહિના પહેલા અહીંયા આગળ લાઈન નાખવાની કોશિશ કરેલી, એ લાઈન નાખી પણ એને ચાલુ ન કરી અને ગટર લાઈન ચાલુ ન થઈ, એના કારણે આ બધું થયું છે। એ દેખાઈ આવે છે। અમે અત્યારે આ હાલતમાં છે, સવારથી આ જ હાલતમાં છે। એવું લોકોના વાહનોની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે, લોકોના વાહનો છે તે પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરની અંદર જ્યાં જ્યાં પણ જોઈએ ત્યાં માત્ર પાણી અને પાણી જ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રામટેકરી।